તો કેરીના ચક્કરમાં ભાઈનું માથું ફૂટતું બચી ગયું. વ્લોગ એન્ડ કરી દીધું. તો હે ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ બધા મસ્ત હશો. તો સવાર પડીમાં આપણે નીકળી ગયા છે ઓફિસ પર, ને આપણી શરૂઆત તો જોબથી જ શરૂ થાય છે. તો આપણે ઓફિસ પર પહોંચી ગયા છે અને અહીંયાથી આપણે ચેક કલેક્ટ કરી લઈએ. હવે પછી તો આપણા ભાઈને મિરર દેખાયો એટલે મિરરમાં એક સેલ્ફી તો લેવું જ પડે. તો આપણું એ કામ પતી ગયું છે અને આટલા બધા ચેક છે તો ફટાફટ ઓફિસ પર આપણે નીકળી ગયા. પછી ઓફિસ પર બેસીને થોડો ઠંડો પવન ખાતો અને પછી ત્યાંથી આપણું કામ પત્યું અને સીધા આપણે બેંક પર ગઈએ છીએ અને બેંકમાં આપણે ચેક સીધા જમા કરાવીને આપણે ઘર સાઈડ નીકળી ગયા છે. પછી દોસ્તાર સાથે રાતના બહાર નીકળ્યો અને આ ભાઈને તો કંઈ દેખાઈ ગયું તો લાકડું તોડવા લાગી ગયો ને ભાઈ તો ફાઇનલી લાકડું તોડી લીધું અને લાકડું ઉપર મારવા લાગ્યા અને ફેલ થઈ ગયા, કેમ કે જે લાકડું મારતા હતા તે જ લાકડું ઉપર ફસાઈ ગયું. તો એ પાછું લાકડું પાડ્યું, પછી પાછું માર્યું, પર કેરીની તો નહીં જ પડી. તો ભાઈની મહેનત પર એકદમ શું કહી શકું મેં, પણ જો આના હાથ આખા લાલ થઈ ગયા. તો થોડોક ટાઈમ લઈને પાછા અમે આવ્યા ને લાકડું શોધીને લાવ્યો. આ ઢલીભાઈને પણ લઈને આવ્યા ને ભાઈ તો પાછો કેરી મારવા લાગી. ભાઈ લાકડું ઉપર વાયગુડો સહી પર કેરી બી પડી, પણ કેરી ઉપર જ અટકી ગઈ. તો ઉપરથી હવે આ ઝાડ ખેંચીને નીચે પાડવું પડશે. મહેનત તો કરી પણ કેરી ઉપર જ અટકી ગઈ, એના માટે ઝાડ ખેંચવું પડશે. ને આ ભાઈ ઝાડ એવું ખેંચ્યું તો સીધી કેરી નીચે આવી ગઈ. જો પહેલી એક પડી ને બીજી સાઈડ પણ જે અટકેલી હતી તે પણ નીચે પડી ગઈ. ટોટલ 2 કેરી હાથમાં લાગી ગઈ. આ ભાઈ તો બહુ ખતરનાક તોડ્યું ભાઈ. ઓલરેડી 2 કેરી તો પડી જ ગયેલી હતી અને ત્રીજી કેરી પણ પાડી. તો ભાઈ અમે સીધા ઘરે જ જતા હતા અને આ ભાઈને કેરીનું ઝાડ પાછું દેખાયું તો કેરીનો લાલચુ ભાઈ પાછો મારવા ગયો અને આ ભાઈ તો લાકડું ઉપર માર્યું અને સીધી કેરી પર જ માર્યું, પર બચી ગયો, લાગ્યું નહીં અને આના માથા પાસે જ પડ્યું લાકડું. પછી તો ભાઈ લાકડું માર્યું અને લાકડું ત્યાં ચાલી ગયું ને એક કેરી હાથે લાગી ગઈ. તો પછી સીધા અમે દોસ્તારના ઘરે ગયા અને આ ભાઈ તો કેરી કાપતો હતો. મસ્ત જોઈને જ એમ મોઢામાં પાણી આવી ગયેલા ભાઈને તો. આ ભાઈ મસાલો જો મસ્ત મજાનો લાગતો છે, મસ્ત જલજીરા કેરી પર એકદમ મસાલો જોઈને ભાઈ આના મોઢામાં તો પાણી આવી ગયું. પાછો ઉપરથી પાછો જલજીરા વધારે લાગે છે, કેમ કે એકદમ મસ્ત મજા નહીં કરતો હતો. અને આ ભાઈ તો હસ્યા જ કરતો છે ને, હસમુખલાલ. તો ભાઈ એલો તો જલજીરા મસ્ત લાગતો હોય, એલા બેઠો મસ્ત મજાના એમ જોયા જ કરતો ભાઈ ખાવા માટે. ને આ ભાઈ ખાડી રહ્યો એના ખાલી રિએક્શન જો, હાય 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 એકદમ ખટેદાર એનું મોઢું જોજો ભાઈ. કસમ બી ભાઈ સિરિયસ થઈ ગયો એકદમ. પછી આ ભાઈ પણ શરમાઈ ગયો અને આ ભાઈ તો મસ્ત મજાનું મફતનું ખાઈ ગયો. જે મિનિટ અમે 3 જણીએ કરી, આ ભાઈ તો એકલો લસ ખાઈ ગયો ભાઈ.